તો અહીંયા માર્કેટની અંદર ઓડીની એક નવી કાર લોન્ચ થઈ છે, ઓડીની SQ8. પણ હવે તમે લોકો કહેશો કે આની પહેલાં ઓડીની Q8 પણ આવતી હતી. આનાથી ઉપર તમે લોકો જુઓ તો RS Q8 પણ આપણે લોકોને જોવા મળતી હતી. કઈ કાર કાં ફિટ બેહે, કેટલામાં આવે છે, એન્જિન શું છે, પાવર અને એ બધું શું છે, આ વિડીયોની અંદર તમને સમજાવું કઈ કાર લેવી અને કઈ કાર ના લેવી જોઈએ. આ વિડીયોની અંદર તમને સમજાવું. સૌથી પહેલાં તમે લોકો સમજી લો કે આ 3 કાર છે. પહેલાં ઓડીની Q8 આપણે નોર્મલ જોવા મળતી હતી, જેની કિંમત છે 1.13 કરોડ રૂપિયા માર્કેટની અંદર, એક શોરૂમ પ્રાઇઝિંગ છે. અને આના પછી ઉપર તમે લોકો જુઓ તો 20માં ફીટ બેહે જે આ નવી આવીને SQ8 જે આપણે લોકોને આ નવી જે જોવા મળે છે ને એ 20માં ફીટ બેહીએ. આની કિંમત તમને 1.78 CR જોવા મળશે માર્કેટની અંદર. ઓલમોસ્ટ 1.80 કરોડ રૂપિયા તમે લોકો આરામથી પકડી લ્યો. અને આનાથી જે ઉપર આવે છે ને એ પરફોર્મન્સ એડિશન આવે છે, જે ઓડીનું RS Q8 જે જોવા મળે છે એ 2 કરોડથી ઉપરની પ્રાઇઝિંગમાં તમને લોકોને જોવા મળશે. 2.30 ને આજુબાજુ જોવા મળી જશે CR. તો બેસિકલી આ જે નવી ઓડીની SQ8 જે આવી છે ને એ 20માં ફીટ બેસીએ, Q8થી ઉપર હશે અને RS Q8થી હેઠી તમને લોકોને જોવા મળશે. એને 20માં ફીટ બેસીએ એ તમે લોકો સમજી લો. હવે આની અંદર જે એન્જિન આવે છે SQ8ની જે અંદર જે એન્જિન આપણે લોકોને જોવા મળે છે ને એ બેસ્ટ એન્જિન છે. અને હું તો એમ કહીશ કે આ એક બેસ્ટ તમને એક જો ઓડીની કાર લેવી હતી, તમે લોકો કન્ફ્યુઝ થતા હતા કે Q8 લેવી કે એનાથી ઉપર પરફોર્મન્સવાળી લેવી. આ પણ પરફોર્મન્સવાળી છે અને 20 લાખ વાંગાની છે. તમે લોકો એમ કહી શકો છો. બેસ્ટ ઓમ બેસ્ટ આનું એન્જિન તમને જોવા મળે છે, જે ખતરનાક છે. 4.0 લીટરનો ટ્વિન ટર્બો V8 એન્જિન આપણે જોવા મળે છે, જે ઓલમોસ્ટ પ્રોડ્યુસ કરશે 560 હોર્સ પાવર અને 770 ન્યૂટન મીટરનો ટોર્ક. અને આ બહુ જ જોરદાર એન્જિન તમને જોવા મળશે. V8 એન્જિન અહીંયા જોવા મળશે, ટર્બો એન્જિન જોવા મળે છે. પેટ્રોલની અંદર એક જ ઓપ્શન, એક જ વેરિયન્ટ તમને જોવા મળશે. અંદરની લક્ઝરિયસ વિશે મારે વાત નથી કરવી, એ બધું ટોપ નોચ જ હશે. અને એ બધું કહ્યું તો એ બધો વિડીયો લાંબો થઈ જશે અને અહીંયા રોગી વાત કરવાથી કંઈ ઝાઝો કંઈ ફરક નહીં પડે. આપણે મેન શું જોઈએ, પરફોર્મન્સ, એન્જિનની પાવર શું છે એ આપણે જોવી હતી અને એ અહીંયા જોવા મળે છે. પ્રાઇઝિંગ મેં તમે લોકોને કહી દીધી, કઈ કાર ક્યાં ફિટ બેહે એ પણ તમને લોકોને કહી દીધી. હા, તમારે વધુ હેન્ડલિંગ, વધુ પાવર, વધુ પરફોર્મન્સ માટે જો ફોકસ તમારે લેવી હોય ને તો તમે RS જે Q8 આવે છે એ પણ તમે લોકો ખરીદી શકો છો. પણ હું ત્યાં એમ કહીશ કે RS Q8 લેવા કરતાં આ બેસ્ટ ઓપ્શન છે તમારા માટે. ઓછા રૂપિયામાં વધુ મજા આવશે તમને લોકોને, વધુ પાવર પણ અહીંયા તમને પાવર પણ બહુ ખતરનાક જોવા મળે છે. એન્જિન બહુ સારું છે. 4 વ્હીલ ઓલ વ્હીલ ડ્રાઈવ આ ઓપ્શનની સાથે આવે છે, તો એ પણ એક બહુ સારી બાબત છે. પરફોર્મન્સ ઓરિએન્ટેડ આ કાર તમને લોકોને જોવા મળશે. બાકીના બધા જે લક્ઝરિયસ ફીચર જે આપણે લોકોને જોવા મળે છે એ બધું જોવા મળી જશે આની અંદર. આ વિડીયોની અંદર બસ આટલું જ. આવા જ વધુ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. આના પછી કઈ કાર વિશે આપણે લોકો વિડીયો બનાવી એ પણ તમે લોકો કોમેન્ટ કરીને જણાવી શકો છો. ફરી પાછા મળીએ એક નવા વિડીયોની સાથે. આવજો.